ભાવનગરના એક યુવાનને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીઓ દરવાજા પર બેસીને સિગરેટના કશ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી અમારી જેવું તમારાથી ન થાય લખનાર યુવકે જોખમી રીતે પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યો હતો. ચાલુ ગાડીએ સ્ટેરિંગ છોડીને દરવાજા પર બેસી ગયો હતો. ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયામાં વિવિધ એકાઉન્ટો પર પોલીસ દ્વારા વોચ રાખી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરતા ઇસમને પકડી કાયદાનું ભાન કરાવતી ભાવનગર એસઓજી પોલીસે ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે એસઓજી પોલીસ શાખા પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર જાહેર રોડ પર વાહન પર સ્ટંટબાજી કરી પોસ્ટ મૂકનાર ઇસમ વિપુલ નટુભાઈ મકવાણા સુભાષ નગરવાળાને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. વિપુલે સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોતાની 4-વ્હીલર ગાડી નંબર GJ04D6415 ઉપર ચાલુ ગાડીએ બારણું ખોલી ગાડીના બારણા ઉપર બેસી સિગરેટનો દમ મારતો હતો અને સ્ટંટબાજી કરતી રીલ અપલોડ કરી હતી. રીલ્સ પર અમારી જેવું તમારાથી ન થાય તથા બાપુ ટેગ મારી રીલ્સ અપલોડ કરી હતી. આથી એસઓજી પોલીસે વિપુલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ વિપુલ. મેં મારી કારની અંદર સ્ટન્ટ કરેલો વિડીયો બનાવેલો, જેની જાણ એસઓજી પોલીસને થઈ. તેને મારી ગાડી રિટર્ન કરી અને હવે હું માફી માંગુ છું. ફરીવાર આ રીતે વિડીયો હું નહીં બનાવું. રિપોર્ટર ફિરોઝ મલિક, એબીસી ન્યૂઝ, ભાવનગર.